દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ મુદ્દા સાથે આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આજે મુદ્દો છે ઈવી કાર, ઇલેક્ટ્રિકથી ચાલતી કાર. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક એસઓપી બહાર પાડી છે. કેટલાક રાજ્યોને સરખામણી સાથે કંઈક નવું કરવા માટેની વાત જ્યારે ન્યૂઝપેપરમાં મેં જોઈ ત્યારે એની ત્રુટીઓ આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં દિલ્હી બાદ હવે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે નવી પોલિસીની તૈયારી એવું કહેવાય છે. અને ઈવી ખરીદવા માટે બમણી તો ચાર્જિંગ સ્ટેશન માટે 40% સબસિડી અને આરટીઓ ટેક્સ શૂન્ય એવું કહેવામાં આવી રહ્યું છે. હોટેલ અને મોલમાં પણ ચાર્જિંગ કરી શકાશે. બેટરી સ્પેર પાર્ટ્સના ઉત્પાદન માટે અપાશે વિશેષ પ્રોત્સાહન. સૌ પ્રથમ હું વાત કરું છું ઇલેક્ટ્રિક કારને ગુજરાતમાં આવે લગભગ હું માનું છું 5 વર્ષ જેટલો સમય થઈ ગયો. જે રીતે આખી દુનિયામાં યુદ્ધની સ્થિતિ છે, કંઈ આજે શરૂ નથી થયા. યુક્રેન અને રશિયાનું યુદ્ધ આજે 5 વર્ષ થવા આવ્યા. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને આજે લગભગ 6 મહિનાથી વધારે પીરિયડ થવા આવ્યો. અને જે રીતે ઓઇલની અછત આપણે ત્યાં પડી રહી છે, આપણે સૌ જોઈ રહ્યા છીએ. એવા સંજોગોમાં આ જે જાહેરાતોના બદલે અમલમાં મુકાય એવી જો કામગીરી થાય તો હું માનું છું કે પ્રજાને ફાયદો થઈ શકે. ટેક્સ ભરતી જનતા કંઈક રાહત અનુભવી શકે આ મોંઘવારીમાંથી. કારણ શું છે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને રાજસ્થાન આ બધાની સરખામણીમાં આપણે ત્રીજા નહીં ચોથા ભાગે છીએ કે આપણે 3.79 લાખ વાહનો ચાલે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 16.37 લાખ વાહનો ચાલે છે. તો આપણે કેટલા પાછળ છીએ એ આપણે આ એક માહિતીથી આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ ગુજરાતમાં ઈવી વ્હીકલ વધારે નહીં ચાલવાનું કારણ. તો સૌથી પહેલાં મોસાળમાં મા પીરસનારી હોય, જેમ કે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી ગુજરાતથી છે અને તેઓ આજે પ્રધાનમંત્રી છે. તો ગુજરાતને સબસિડીની જાહેરાત આજે 5 વર્ષે કરવામાં આવી છે. ચલો માની લઈએ 5 વર્ષે કરવામાં આવી છે, પરંતુ આટલા વર્ષ સુધી કેમ ન ઈવી લોકોએ વધારે ખરીદી? એનું કારણ છે સૌથી પહેલાં તો અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનો જૂજ જગ્યાએ છે અથવા તો કોઈને ખબર નથી એવી જગ્યાએ છે. પછી ગુજરાતના અંતરિયાળ વિસ્તાર જેને કહીએ, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય. જો કે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તાર છે એમાં તો પાણી અને ડ્રેનેજનો જ સવાલ છે, તો ઈવી સ્ટેશન માટે તો આપણે ઘણું દૂર વિચારવું રહ્યું. તો હું એવું માનું છું કે દર 5 કે 10 કિલોમીટરે જે રીતે પેટ્રોલ પંપ છે એ જ રીતે એ જ પેટ્રોલ પંપ ઉપર ઈવી 4 વ્હીલર અને 2 વ્હીલર ચાર્જિંગ થવા જોઈએ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે. અને એમાં થઈ શકે એવું છે, એમાં કંઈ નથી થાય એવી કોઈ જગ્યા નથી, કારણ કે સરકારના જ હાથમાં છે. જે રીતે તમે પેટ્રોલ ડીઝલના પંપોનો રાફડો ફાટેલો છે એ જ રીતે આપણે પંપ ઉપર 2-3 ગાડી ચાર્જ થાય એવું આપણે વ્યવસ્થા ઊભી કરી શકીએ. બીજી વાત એવી છે કે જ્યારે એ ચાર્જિંગ સ્ટેશન જે છે એ ચાર્જિંગ સ્ટેશનમાં કેટલીક જગ્યાએ મને એવી ફરિયાદો મળી છે કે એ ચાર્જિંગ સ્ટેશન જ્યારે ચાર્જ કરવાની શરૂઆત કરે ત્યારે બંધ હાલતમાં જોવા મળે છે. તો એનું ઇન્સ્પેક્શન જે રીતે પેટ્રોલ પંપ ને ડીઝલ પંપવાળા પોતાની સવારે પંપ શરૂ કરે અને પેટ્રોલ ડીઝલ માટે જો ઇન્સ્પેક્શન કરતા હોય તો આ ઈવી માટે કેમ નહીં? આ પણ એક સવાલ છે. અચ્છા, પેટ્રોલ અને ડીઝલ તો ટેન્કરથી લાવી અને પેટ્રોલ પંપમાં આવે છે, એટલે એ તો કદાચ હું માનું છું કે એમાં ક્યાંક તકલીફ પણ સર્જાઈ શકે, ટ્રાફિકના હિસાબે કે કોઈ પણ બીજું કારણ હોય. તો ઇલેક્ટ્રિકની વાત તો એવી છે કે દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક લાઈન છે, તો એ બંધ હોવાનો તો ક્યાંય પ્રશ્ન રહેતો નથી. તો એવા સંજોગોમાં મને એવું લાગે છે કે સરકારની એટલે કે ગુજરાત સરકારની ક્યાંક ને ક્યાંક
ઢીલી નીતિ અથવા તો ઓઇલ માફિયાઓ જે છે પેટ્રોલ ડીઝલના ગુજરાતમાં, એ લોકો આને વેગ નથી આપવા દેતા એવું પણ સાબિત થાય છે. અને જે રીતે ગુજરાતના વ્હીકલની ખરીદી, એ ઈવી વ્હીકલની ખરીદીમાં 5%નો ફાયદો એ કોઈ ફાયદો છે જ નહીં. કારણ કે આજનો યુવાન કે કોઈ પણ વ્યક્તિ ઈવી ગાડી ખરીદે કે પેટ્રોલ ડીઝલની ગાડી ખરીદે તો વિચાર પહેલો કરે છે મારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું, મને કેટલા પૈસામાં એવરેજ પડશે. આ દરેક વસ્તુઓ જોઈને માણસ વાહન ખરીદતો હોય છે. તો એવા સંજોગોમાં આજે પેટ્રોલ ગાડી કે ડીઝલ ગાડી લેવા જાવ તો 7 લાખથી 10 લાખ સુધીમાં આવી જાય. અને સામે એ જ કેટેગરીનું વાહન જો ઈવી ખરીદે તો 15થી 16 લાખ રૂપિયા થાય અથવા 20 લાખ રૂપિયા થાય. તો માણસ 10 લાખ રૂપિયા વધારે આપી અને ઈવી ગાડી નથી ખરીદવાનો, એ ખૂબ સ્વાભાવિક બાબત છે. કારણ કે 10 લાખ રૂપિયાના વ્યાજના પેટ્રોલમાં ગાડી ચાલે અને ઈવી સ્ટેશનો તો કંઈ જોઈ નથી રહ્યા આપણે સુવિધા દરેક જગ્યાએ. એટલે ઈવી ગાડી જો પ્રોત્સાહન આપવું હોય તો હું ચોક્કસ માનું છું કે ચાર્જિંગ સ્ટેશનો વધારવા પડે. ઈવી ગાડીની ખરીદીની કિંમતોમાં ખૂબ મોટો એટલે કે 30થી 40% ઘટાડો લાવવો પડે. અને જે જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો બંધ હાલતમાં હોય છે એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ માણસને એક હતાશાના અંદરથી ઉત્પન્ન થાય કે હું 200 કિલોમીટર જઈશ અને ત્યાં જો ચાર્જિંગ સ્ટેશન નહીં હોય અથવા તો બંધ હાલતમાં હશે તો હું શું કરીશ. આ એક વિચારવાનો પ્રશ્ન છે. એટલે મારી ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી છે કે આ પ્રકારનું જો કોઈક વિચારણા કરવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં આખાએ ભારતની અંદર ગુજરાત અગ્રેસર હશે ઈવી ગાડી ખરીદવામાં કે ટુ વ્હીલર ખરીદવામાં. તો આના ઉપર ચોક્કસ ધ્યાન આપવું જરૂરી છે.